આના હાલો રેડી નહીં ગોપાલની પ્રાર્થના કરી ઈચ્છા એ બધી વળી એને કૃપા થઈ તો પાછા આલા થઈ જાય હાલો રેડી કૃપા ગુરુ મહારાજ મિત્રો ગુજરાતમાં આપનું સ્વાગત છે. પ્રહલાદ પ્લોટ 2742 કોર્નર લાડલે લાલ એક એવી સરસ મજાની જગ્યા છે. અહીં ગુરુજી બેઠા છે અને ગુરુજીને લોકો પોતાના એક દુઃખ વ્યક્ત કરવા ગુરુજી પાસે આવે છે અને ગુરુજી ભગવાનને પ્રાર્થના કરે છે અને પ્રાર્થના સફળ થઈ જાય છે. જેવી શ્રદ્ધા મજબૂત એટલી મજબૂત કામ થઈ શકે. એટલે ગુરુજીને વિનંતી કરું કે થોડુંક આનું મહત્ત્વ સમજાવશો અને જે આપણે જે સતનામ અને એમને નીચે જે ગુરુજી છે અને અલગ અલગ બધા ગુરુજીઓ છે એ ઉત્તરોત્તર ગુરુજીઓનું જે પ્રાર્થના જે કંઈ છે એનું જે મહત્ત્વ છે એ તમે સમજાવશો. બોલો સદગુરુ મહારાજની જય. સપનું મટાડવાની વાત છે. જગત એક સપનું છે. જીવ સૂતો છે મોહરૂપી રાત્રિમાં. સદગુરુ છે એ જગાડવાનું કામ કરે છે. 33 કરોડ દેવતા છે. કોને પકડશો અને કોને મૂકશો એના કરતા 33 કરોડ દેવતામાં આગેવાન દેવ આત્મદેવ છે. હું તો કારખાનામાં નોકરી કરતો પણ ગુરુજી મને કહે આંખ મીચાતા જે ધન ભેગું ન આવે ને એની પાછળ આ કિંમતી શ્વાસ ખર્ચાય નહીં. કારણ કે આપણો એક શ્વાસ ભલે તમને ઘરેણા કેટલાય દીધા હોય, બધી બેંકમાં તમારા લોકરમાં ઘરેણા પડ્યા હોય, પણ તમારો શ્વાસ કિંમતી કેટલો છે ખબર છે? કેતા હો કઈ જાત હો કઈ બજાવું ઢોલ, એક શ્વાસ ચલ જાતે તળ ભવન કે મોલ. આપણો એક શ્વાસ તળ ભવનના મોલ બરાબર થાય છે. શ્વાસે શ્વાસે સમરણ કોનું કરવું? મને કે આંખ મીચાતા જે ધન ભેગું આવે ને એની પાછળ આ કિંમતી શ્વાસ ખર્ચાય નહીં. તો મેં કીધું બાપુ આર્થિક પ્રોબ્લેમ સોલ્વ કેમ કરવો? અમે તો કામ કરીએ એટલે ઉપાડ આવે, પ્રોડક્શન બોનસ આવે અને પગાર આવે. આઈટી કંપનીમાં નોકરી કરતો તો મને કે એ બરાબર છે પણ નામની નોકરી કરો અને આ મૂછું કાઢ નાખો. મને કે આપણે એની સખીઓ થઈ જવાય, આપણે એની ગોપી થઈ જવાય. કૃષ્ણ છે એ અધિષ્ઠાન છે. ગીતા જેવો કે ગ્રંથ છે નહીં. એટલે ઘરને આંગણે સત્સંગ કરો 9:30 થી 10:30. કોઈ આવે તો ભલે, કોઈ ન આવે તો ભલે. એટલે બાને કે માજી તમને કાંઈ વાંધો નહીં, તમારો દીકરો ઘરને આંગણે સત્સંગ કરે તો કે મને હું વાંધો હોય ઘરને આંગણે કરે તો. એટલે ચાલુ કર્યો સત્સંગ. મને કે અને મારી બા હોય, આ છોકરો હોય, હું ફોન રતરીઓ તળજડા હોય અને ગીતાજી વાંચી અને આનંદ કરી 9:30 થી 10:30. તે પછી રાત્રિ વોકિંગમાં નીકળી અને જ્યાં ભજન હોય ત્યાં બેસી જાય. એમાં ગુરુજી મને મળ્યા અને મને કે મારી પાસે નીચનું જ્ઞાન છે. દોરા ધાગા રક્ષા દોરી કાંઈ માદડિયા ફાદડિયા કોઈ ગ્રહ બ્રહ કાંઈ નડે નહીં, બધું મારા ખિસ્સા મળી લઉં. તને કોઈ વસ્તુ નડે નહીં પણ તારું ભોજન કરવાનું. કોઈને માનવા હોય તો મારો સંગ મૂકી દે. હું ઠેઠ છું ઠેઠ. એ કે હું ઠેઠ છું ઠેઠ બોલ, પણ મારું જ્ઞાન છે ઠેઠ નથી. જાત ન પૂછો સાધુ કી, પૂછ લીજીએ જ્ઞાન. सौदा करो तलवार का,
પડા રોંધો મ્યાન. એટલે અંધશ્રદ્ધાવાળાને આ મકાનમાં આવવાની મનાઈ છે. એને જાવ કબરાવ જાવ, મોગલમાં જ્યાં હોય ત્યાં જાવ, જ્યાં કોઈ દોર જોતા હોય ત્યાં જવાય નહીં. અહીંયા કઈ પૈસા લે તેથી દુઃખ ઉભા કરે તો પૈસા નહીં દેવાના. અહીં જરૂર નથી પૈસાની. અહીંથી અમારી શક્તિ એ ભક્તિ કરી છે. અમારે પેન્શન કાંઈ આવતું નથી, નોકરી છે નહીં કાંઈ. સરકારી કોઈ ફાયદો ઉઠાવતા નથી. જે બુઢાપાના પેન્શન એ આવે પણ કોઈ પણ પ્રકારના સરકારી ફાયદા ઉઠાવતા નથી. હા, હું ભારતનો છું એટલે 5 વારે મત આપવા જાઉં છું. રિક્ષામાં બેસાડીને મત આપી આવું. આમાં આવ્યો છે અમારો નરેન્દ્ર મોદી. એ આપણા ભગવાન કહેવાય. વિભૂતિ યોગમાં લખ્યું છે કે રાજા છે એવું છું. એ આપણા રાજા કહેવાય ભારતના. તો આપણો આ જંબુદ્વીપ છે, ભારત જેવો દેશ છે નહીં. અને એમાં આત્મ જ્ઞાન, ગાર્ગી, સુલભા, વશિષ્ઠ, હાથરુષિ એ બધા જે આ વાત જાણતા હતા ને આ જાણતા હતા. દરેક વસ્તુને બોલવાનો અધિકાર છે. આપણે કોઈ વસ્તુનો ન્યાય નહીં આપવાનો એ ગુરુજી કહેતા હતા. એટલે ગુરુજીએ મને આત્મ જ્ઞાન આપ્યું છે. એટલે અંધશ્રદ્ધામાં દોરા શાખામાં હું તો ભાગવત કરતો. 4 વર્ષે મારી રામાયણ 100 1 નંબરમાં જીવભાઈ રિક્ષાવાળાની પૂરી થઈ ગઈ. 11 મહિને નામજી મેં પાપલોટ ત્યારે જગદીશનગર 1 કહેવાતું. એ અમારે 11 મહિને મારું ભાગવત પૂરું થયું. પણ યાર બધાને ભાવડ જ છે. ખોરા ભૈયાના મુહૂર્ત કઢાવવા આવે. મેં કીધું એવું કાંઈ જાણતો નથી, એવું કાંઈ જાણતો નથી. તો કે તમે ભાવડે આટો એવા છો એ કે તઈ તમારો પક્ષાતનું તો અત્યારે પક્ષાત છે શરીરમાં. એટલે સત્સંગ છે, આ બીજું કાંઈ નથી. જપ કરવાનો હોય, તપ કરવાનો હોય, વાર વર્તોલાનો રહેવો હોય, તીર્થયાત્રાઓ ન કરી હોય. મને કે હેલિકોપ્ટરમાં, પ્લેનમાં તમારે 100 ગ્રામી બાપુ વજન નહીં ઉપાડવાનો અને બધે તમને ફેરવી. મેં તું આ હો વાય આ જો 68 તીરથ દર્શન, ગુરુના દર્શન કરતા નિશ્ચિત 68 તીરથ થાય. ગુરુનો મારા આંખની જ્યોતિ, ગુરુ હૃદયના હાર જાગીને મેં જોયું રે તો ઘટઘટમાં પેઠો મારો લક્ષણી. એવા જ્ઞાની ગુરુજી મળ્યા. ગોળી તો મારી જ્ઞાન તણી. એવી કંચન કાયા કીધી. ગુરુ તો મારા પાસ પાણી, ગુરુજી મારા પાસ પાણી. મારે ગુરુની જરૂર હતી, મારે ગુરુ મળી ગયા. અને આ ઘરમાં મારો જન્મ થયો છે. 75 વર્ષ થયા. તે પહેલાના આવી રહી છે. 7 રૂપિયા ભાડું હતું. પહોંચું બધી મારી પાસે છે. 10 રૂપિયા વાળી, 11 રૂપિયા વાળી, 14 રૂપિયા વાળી અને છેલ્લે 20 રૂપિયા. પણ ભાડું લેવા કોઈ આવતું નથી. અને મારા ગરદણી છે એ મિલેટ્સમાં હોસ્ટેલોમાં છે. કાંતિભાઈ, આ મકાનનું નામ કાંતિ નિવાસ છે. એ દેવ થઈ ગયા, જયાબેન દેવ થઈ ગયા, ઉજમ માસી દેવ થઈ ગયા, ડાયાભાઈ દેવ થઈ ગયા. અને એના 5 છોકરા છે, 2 દીકરી છે, હંસા અને મીના. એ બધા લંડનમાં પડ્યા છે, જુદી જુદી જ્ઞાતિમાં. પણ મારો વર્ષોથી ભાઈ છું હું એનો. મારે આ જઈને પિલર ત્યાં રૂમ છે. અહીંયા મોતીમાં હતા. એ મોતીમાં એ મને વર્ષોથી ભાઈ છે. મજુકોટિયા હાઈ ઉતારનું આ મકાન છે. કોઠારિયામાં ચોરાની સામે મકાન આ લોકોનું જ છે. હા, અને અહીંયા અમે ભાડે રહીએ છીએ. એટલે સત્સંગ છે, બીજું કાંઈ નથી. અહીંયા કોઈ જાતની અંધશ્રદ્ધા નથી. એટલે મહેરબાની કરીને અંધશ્રદ્ધાવાળાએ આવવું જ નહીં, ડેલીમાં કરવું જ નહીં. તમારું પોતાનું ભજન કરવું હોય તો આવવું ને કાંટા ફેરે બંધ. બોલો સદગુરુ મહારાજની જય. બીજું ચાલુ કરો. આજે હું ચેલાચેલી કરતો નથી. લાવો બીજું કરી હા, ચેલાચેલી નથી કરતો. બસ કયું કહી દેજે ગુરુજી ચેલાચેલી કરતા જે વાત કરીશ એનો સારાંશ એક જ છે કે આપણા ઋષિ મુનિઓ હા. જે સનાતન ધર્મ સમજાવી ગયા છે, હા. યોગ સાધના સમજાવી ગયા છે, અને જે એ લોકોને જે સમજાવવા માંગતા હતા ત્યારે તો અભણ હતા, શબ્દને સમજે ન સમજે, પણ હવે લોકો સમજતા થયા છે અને આજે ઋષિ મુનિઓની યાદ કરે છે. એટલે એ રીતે વારસાગત કે જે ઋષિ મુનિએ જેના શિષ્યો પછી ગુરુ બન્યા અને એમના પછી શિષ્યો એ લોકો ગુરુ થયા. એમ ઉત્તરોત્તર આ જે જ્ઞાન છે ને સનાતન ધર્મનું, એ જ્ઞાન ગુરુજીએ સમજાવ્યું છે. અને ટૂંકમાં આ વસ્તુ છે એમાં.
આ બાબત છે